પૂર્ણ થાય છે. એટલે આજે આપણે યુનિટ 3ની એક્ટિવિટીના આધારે રિવિઝન 3 શીખવાના છીએ. બરાબર. રિવિઝન 3 એટલે કે 3. પ્રશ્ન 1. નીચે આપેલા ગુજરાતી શબ્દો નામોના અંગ્રેજી સ્પેલિંગ લખો. પહેલું પિતા FATHER ફાધર એટલે પિતા. માતા MOTHER મધર એટલે માતા. પતિ HUSBAND હસબન્ડ એટલે પતિ. પત્ની WIFE વાઇફ એટલે પત્ની. દીકરો SON સન એટલે દીકરો. દીકરી DAUGHTER ડોટર એટલે દીકરી. ખેડૂત FARMER ફાર્મર એટલે ખેડૂત. કલાકાર ARTIST આર્ટિસ્ટ એટલે કલાકાર. શિક્ષક TEACHER ટીચર એટલે શિક્ષક. ડાક્ટર DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. વિદ્યાર્થી STUDENT સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. નર્સ NURSE. પ્રશ્ન 2. નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ નામોના ગુજરાતી ઉચ્ચાર કરી નામ લખો. પહેલું AUNT આંટ એટલે કાકી મામી માસી. અંકલ કાકા મામા માસા. ત્રીજું છે ગ્રાન્ડફાધર એટલે દાદા. ગ્રાન્ડમધર એટલે દાદી. BROTHER બ્રધર એટલે ભાઈ. SISTER સિસ્ટર એટલે બહેન. BUSINESSMAN બિઝનેસમેન એટલે વેપારી અથવા બિઝનેસમેન. ENGINER એન્જિનિયર એટલે એન્જિનિયર અથવા ઇજનેર. NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો. NIECE નીસ એટલે ભત્રીજી. પ્રશ્ન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં 2 શબ્દ આપેલા છે, તેમાંથી આપણે એમાં જે ખાલી જગ્યામાં યોગ્ય લાગે એ શબ્દ આપણે મૂકવાનો છે. બરાબર. પહેલી ખાલી જગ્યા છે કે સૂર્યા પટેલ ઇઝ એ ખાલી જગ્યા. તો આપણે યુનિટ 3ની આપણે એક્ટિવિટી 2 છે એમાં એને જે સૂર્યા પટેલે પોતાનો પરિચય આપ્યો એમાં બતાવેલું હતું કે સૂર્યા પટેલ એ કોણ છે? હોમમેકર છે. કોણ છે? હોમમેકર. બીજું સુરેશ પટેલ ઇઝ એ ખાલી જગ્યા. સુરેશ પટેલ એમના હસબન્ડ હતા. તે કોણ હતા? ફાર્મર એટલે કે ખેડૂત હતા કે આર્ટિસ્ટ હતા? તો કે ફાર્મર એ ખેડૂત હતા. બરાબર. હવે ત્રીજું છે કે રીતેશ પટેલ ઇઝ એ ખાલી જગ્યા. રીતેશ એમનો પુત્ર હતો. તે કોણ હતો? ટીચર હતા કે આર્ટિસ્ટ? તો કે આર્ટિસ્ટ. કોણ હતું? આર્ટિસ્ટ. અને રીતા ઇઝ એ ખાલી જગ્યા. હોમમેકર કે ટીચર? તો રીતા એમની પુત્રી છે, તો એ કોણ હતું? ટીચર હતું. કોણ હતું? ટીચર. હવે પ્રશ્ન 4. નીચેના વિધાનો સામે ખરા એટલે કે બોક્સમાં ખરું કે ખોટા એટલે કે બોક્સમાં ખોટાની નિશાની કરો. સુરેશ પટેલ ઇઝ સૂર્યા પટેલ્સ હસબન્ડ. તો આપણે એક્ટિવિટી 2માં બતાવ્યું કે સુરેશ પટેલ એ સૂર્યા પટેલનો હસબન્ડ હતા. તો એમાં શું આવશે? ખરું એટલે કે સાચું, ટ્રુ. બીજી ખાલી જગ્યા બીજો ખરા ખોટા છે કે સુરેશ પટેલ ઇઝ 49 years old. તો તમે જોયો એક્ટિવિટી 2 ખુલ્લી રાખજો. એમાં શું લખ્યું છે કે સુરેશ પટેલની ઉંમર કેટલી હતી? 50 વર્ષ હતી. તો આમાં 49 છે એટલામાં તે શું આવશે? વાક્ય ખોટું. બરાબર. હવે ત્રીજું છે કે સુરેશ પટેલ હેઝ એ સન એન્ડ એ ડોટર. સુરેશ પટેલ એટલે કે તેના પિતા છે, તો તેમને એક સન એટલે કે પુત્ર એટલે કે દીકરો અને એક ડોટર એટલે કે પુત્રી છે. તો બરાબર. તો આ વાક્ય કેવું થાય? સાચું. બરાબર. એના પછી ચોથું વાક્ય છે કે રીતેશ ઇઝ સુરેશ પટેલ્સ ડોટર. ડોટર એટલે પુત્રી થાય ને આ નામ કોનું છે? રીતેશ એટલે કે પુત્રનું નામ છે. એટલા માટે એ વાક્ય શું આવશે? ખોટું. કારણ કે રીતેશ શું થાય? સુરેશ પટેલનો સન થાય, SON. અહીંયા ડોટર એટલે કે પુત્રીનું માટે આપ્યું છે. રીતા ઇઝ રીતેશ સિસ્ટર. રીતા અને રીતેશ એ બંને ભાઈ બહેન હતા એટલે કે રીતા એ રીતેશની બેન છે. તો એ વાક્ય શું આવશે? સાચું આવશે. બરાબર. હવે એના પછીનું છે કે રીતેશ ઇઝ રીતુસ સિસ્ટર. રીતેશ એ છોકરો છે ને અહીંયા એ સિસ્ટર લખ્યું છે. તો શું રીતેશ એ રીતાની બેન છે?
ના, એ રીતેશ એ રીતાનો ભાઈ છે, એટલા માટે આ વિધાન શું આવશે? ખોટું. બરાબર. રીતા ઇઝ સુરેશ પટેલ્સ ડોટર. રીતા એ પુત્રી છે, એ સુરેશભાઈની ડોટર એટલે દીકરી થાય, તો એ વિધાન કેવું આવશે? સાચું. તો આપણે અહીંયા ખરાની નિશાની કરી લઈશું. બરાબર. 8મી ખાલી જગ્યા ખરા ખોટા છે કે રીતેશ ઇઝ 22 years old. તમે જોયું છે કે રીતેશની એમાં ઉંમર કેટલી છે? આપણે તમે પુસ્તકમાં જુઓ તો રીતેશની ઉંમર 25 વર્ષ હતી, એટલા માટે અહીંયા 22 છે, તો આ વિધાન શું આવશે? ખોટું આવશે, કારણ કે રીતેશની ઉંમર કેટલા વર્ષ છે? 25 વર્ષ છે. બરાબર. હવે એના પછીનું વાક્ય છે કે સૂર્યા પટેલ ઇઝ રીતાસ મધર. સૂર્યા પટેલ એ રીતાની માતા છે, તો એ વિધાન શું આવશે? સાચું. બરાબર, કારણ કે સૂર્યા પટેલ એ રીતાની માતા જ છે. એના પછીનું વાક્ય છે કે રીતેશ ઇઝ સૂર્યા પટેલ સન. રીતેશ એ દીકરો છે, તો એ સૂર્યા પટેલનો દીકરો છે, તો એ વિધાન શું આવશે? સાચું, કારણ કે રીતેશ એ દીકરો છે, એટલા માટે સન એટલે કે દીકરો, એટલા માટે રીતેશ એ સૂર્ય પટેલનો દીકરો છે, તો એ વિધાન શું આવશે? સાચું. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ કૌંસમાંથી શોધીને લખો. પહેલું વાક્ય છે ઈ સુરેશ પટેલ મેરિડ. સુરેશ પટેલ મેરિડ એટલે કે લગ્ન થઈ ગયા, તો સુરેશ પટેલના લગ્ન થઈ ગયા છે? યસ કે નો? શું જવાબ આવશે? યસ. શું આવશે? યસ. YES. બીજું, ઇઝ સુરેશ પટેલ ફાર્મર. સુરેશ પટેલ કોણ હતું? ફાર્મર હતા. અહીંયા તમે જુઓ ને એક્ટિવિટી 2માં, તો એ ચિત્રમાં શું દેખાય છે? હળ લઈને ઊભા છે, તો એ શું ફાર્મર હતા ને? સાચું. તો એટલા માટે આપણે યસમાં હું અહીંયા નિશાની કરું છું. બરાબર. આ રીતા એન્ડ રીતેશ બ્રધર એન્ડ સિસ્ટર. શું આર એટલે કે શું રીતા અને રીતેશ બંને ભાઈ બહેન છે? યસ, રીતા અને રીતેશ બંને ભાઈ બહેન છે. એના પછી ઇઝ રીતા 22 years old. તમે જુઓ ચોપડીમાં કે રીતાની ઉંમર કેટલી છે? 22, કારણ કે એના ભાઈને 25 હતું, તો આપણે એમાં ખોટું કર્યું હતું, તો આમાં શું આવશે? યસ, કારણ કે રીતા 22 વર્ષની છે. બરાબર. 5મું, ઇઝ રીતેશ એન આર્ટિસ્ટ. શું રીતેશ આર્ટિસ્ટ એટલે કે કલાકાર, ચિત્રકાર છે? યસ. શું આવશે એમાં? યસ. બરાબર. પ્રશ્ન 5B, યોગ્ય જોડકા લીટી દોરીને જોડો. અહીંયા જોડકા આપેલા છે. આ જોડકા એટલે તમારે છે ને કે યુનિટ 3ની એક્ટિવિટી 4 એમાં લખ્યું છે કે શબ્દ જોડીઓ આપેલી છે. બરાબર. તો એમાં તમારે જોતા જવાનું, બંને સામસામે જે સ્પેલિંગો લખ્યા છે. તો એમાં ફાધર છે, અને તો એની સામે આપણે તમે બાજુમાં કયું નામ લખ્યું છે? ફાધરની જોડીમાં ફાધર એટલે પિતા, તો પિતાની સાથે કોણ હોય? મધર એટલે કે માતા. બરાબર. એના પછી છે અંકલ. અંકલ એટલે કાકા, તો કાકાનું કાકી થાય, તો કાકી માટે કયો સ્પેલિંગ આવશે? અંકલનું આંટી. બરાબર. એના પછી છે કે બોય. બોય એટલે શું થાય? છોકરો, તો છોકરો હોય તો છોકરી, તો છોકરી માટે શું આવશે? ગર્લ. GIRL, ગર્લ એટલે છોકરી. અહીંયા છે નેફ્યુ. નેફ્યુ એટલે કે ભત્રીજો, તો એના માટે શું આવશે? નીસ એટલે ભત્રીજી. બરાબર. હવે બીજો જોડકો જોઈ લઈએ. અહીંયા એ ને બી નામ ગ્રુપમાં આપ્યું છે, એ વિભાગ અને બી વિભાગ. હસબન્ડ, તો હસબન્ડની સામે શું આપેલું છે? વાઈફ. શું આપ્યું છે? વાઈફ. બરાબર. હસબન્ડ એટલે પતિ ને વાઈફ એટલે પત્ની. સન એટલે પુત્ર, દીકરો, તો એ દીકરી માટે શું આવશે? ડોટર એટલે દીકરી. બ્રધર એટલે ભાઈ, તો બેન માટે શું વપરાશે? સિસ્ટર. શું વપરાશે? સિસ્ટર. અને ગ્રેન્ડફાધર એટલે દાદા, તો દાદી માટે શું આવશે? ગ્રેન્ડ મધર. બરાબર. આ જો એક્ટિવિટી 4 છે, એમાં બાજુમાં જે નામ આપ્યા છે જોડીમાં, તો આપણે એ એક્ટિવિટીના મેં સ્પેલિંગ પણ તમને મેં લખાવી દીધા છે, તો એ તમારે મોઢે કરી દેવાના. બરાબર.
પ્રશ્ન 5C A E I O U આ 5 શું છે? સ્વર. આ સ્વરમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી શબ્દ બનાવવાનો છે. એટલે એમાં તમે સ્પેલિંગો ખુલ્લા રાખજો, એટલે તમને આ સ્પેલિંગના ખોટા અક્ષર એટલે કે બાજુમાં જે તમને ખાલી જગ્યા આપેલી છે ને કે યોગ્ય મૂળાક્ષર મૂકીને આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે, તો એ જ ખાલી જગ્યા અહીંયા આપણે પૂરવાની છે. બરાબર. તો અહીંયા મેં પહેલી પૂરેલી છે કે આમાં મેં એ લખ્યો છે. ડોટરનો સ્પેલિંગ છે કે DAUGHTER. તો અહીંયા મેં પહેલી ખાલી જગ્યામાં એ મૂક્યો છે અને બીજી ખાલી જગ્યામાં ઈ મૂક્યું છે. હવે અહીંયા ગાડી ગ્રાન્ડ મધર છે. તો ગ્રાન્ડ મધરમાં GRANDM પછી શું આવશે? OTHER. ગ્રાન્ડ મધર એટલે દાદી. અહીંયા આંટનો સ્પેલિંગ છે કાકીનો. તો એ પછી શું આવશે? યુ. AUNT. આંટ એટલે કાકી. અંકલમાં UNCLE. શું આવશે? ઈ. બરાબર. એના પછીનો છે બ્રધર. BROTHER. બ્રધર એટલે ભાઈ. SON. સન એટલે દીકરો. NEPHEW. આમાં બંને ખાલી જગ્યામાં ઈ આવશે. શું આવશે? ઈ આવશે. બરાબર. અહીંયા નેફ્યુ એટલે ભત્રીજો. હસબન્ડ. તો HUSBAND. હસબન્ડ એટલે પતિ. SISTER. સિસ્ટર એટલે બહેન. WIFE. વાઇફ એટલે પત્ની. FATHER. ફાધર એટલે પિતા. MOTHER. મધર એટલે માતા. હવે પછીનો પ્રશ્ન 6 છે. નીચે આપેલું ઉદાહરણ સમજો અને બીજા ચિત્રો જોઈ પ્રશ્નો તથા ઉત્તર લખવાના છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા પત્તાવાળાનું ચિત્ર આવે. મેં અહીંયા પત્તાવાળો લખ્યો છે. એનું નામ છે કનુ અને તે કોણ છે? એટલે પટ્ટાવાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? એ પ્યુન. પ્યુન એટલે પત્તાવાળા. અહીંયા તમને આખો સવાલ આપેલો છે. તો આ ઉદાહરણને આધારે તમારે સવાલ પણ બનાવવાના છે અને જવાબ એટલે કે ઉત્તર પણ લખવાના છે. બરાબર. અહીંયા પહેલો સવાલ છે હું ઇઝ એ પ્યુન. હું એટલે કે કોણ ને પ્યુન એટલે કે પત્તાવાળો ને ઇઝ એટલે છે કે પત્તાવાળો કોણ છે? તો અહીંયા શું નામ આપ્યું છે? કનુ. એટલે હુંની જગ્યાએ આપણે શું નામ લખવાનું? કનુ. પછી આ બેઠું વાક્ય અહીંયા લખી દેવાનું કે કનુ ઇઝ એ પ્યુન એટલે કે કનુ પત્તાવાળો છે. બીજો સવાલ છે વોટ ઇઝ કનુ. કનુ શું કરે છે? કનુ ઇઝ એ પ્યુન. કનુ કોણ છે? પત્તાવાળો છે. એટલે કે વોટ એટલે શું પણ થાય એટલે કે એના કામ ધંધા માટે સવાલ પૂછાતો હોય છે કે કનુ શું કરે છે? તો તે પત્તાવાળો છે. બરાબર. હવે એક્ઝામ્પલ અહીંયા આ એક્ઝામ્પલના આધારે તમારે હવે પછીના સવાલો લખવાના છે. બરાબર. અહીંયા બોક્સમાં ડૉક્ટરનું ચિત્ર આપેલું કે અહીંયા મેં ડૉક્ટર લખ્યું છે. એમનું નામ છે મિસ્ટર પટેલ અને તે શું છે? ડૉક્ટર. તો ડૉક્ટરને ઇંગ્લિશમાં શું કહેવાય? એ ડૉક્ટર. બરાબર. અહીંયા પહેલું વાક્ય છે હું. પછી અહીંયા ખાલી જગ્યા આપી છે. તો એ ખાલી જગ્યામાં આપણે એક્ઝામ્પલમાં લખ્યું છે ને કે ઇઝ એ પ્યુન. તો આપણે ઇઝ એ પછી અહીંયા ડૉક્ટર લખ્યું છે એટલે આપણે અહીંયા સવાલમાં શું લખીશું? ડૉક્ટર અને સાથે પ્રશ્નચિહ્ન અને અહીંયા ખાલી જગ્યા આપી છે. તો એ જવાબ પણ આપણે સાથે લખવાનો છે. તો અહીંયા સવાલમાં શું કહે છે? હું એટલે કોણ? ઇઝ એટલે છે ને ડૉક્ટર એટલે કે ડૉક્ટર. ડૉક્ટર કોણ છે? તો એમાં વ્યક્તિનું નામ લખાય કે મિસ્ટર પટેલ ઇઝ એ ડૉક્ટર. બરાબર. હવે બીજો સવાલ એ આપણે જાતે બનાવવાનો છે વોટથી. તો ખાલી વોટ જ લખેલો આવશે. તો આપણે આમાં સવાલમાં શું લખ્યું છે કે ઇઝ કનુ. નામ હોય તો વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ન લાગે. એટલે કે વોટ ઇઝ મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ શું છે? તો કે મિસ્ટર પટેલ ઇઝ એ
ડૉક્ટર. તે કોણ છે? ડૉક્ટર છે. બરાબર. એટલે કે મિસ્ટર પટેલ ઇઝ એ ડૉક્ટર, એટલે કે તે ડૉક્ટર છે. અહીં બીજું વાક્ય છે, એમાં નર્સ બતાવે છે. નર્સનું નામ છે મીના અને અહીંયા નીચે લખેલું છે એ નર્સ. હવે પહેલું વાક્ય છે, પહેલો સવાલ છે, હું, પછી અહીંયા ખાલી જગ્યા આપી છે, તો આપણે એમાં મેં લખ્યું છે કે હું ઇઝ એ નર્સ. નર્સ કોણ છે? તો કે મીના ઇઝ એ નર્સ. બીજો સવાલ છે, વોટ, પછી ખાલી જગ્યા છે કે વોટ ઇઝ મીના. મીના શું છે? તો કે મીના ઇઝ એ નર્સ. મીના નર્સ છે. અહીંયા ત્રીજો સવાલમાં મેં ખાલી જગ્યા બાકી રાખી છે, એમાં આપણે જાતે બનાવવાનું છે. બધાને સમજ પડી ગઈ ને? ચાલો હું તમને તો એક વાક્ય પાછું આ બનાવી દઉં છું, પણ તમે આવી રીતે કોઈ પણ વ્યવસાયકાર અને ગમે તે વ્યક્તિનું નામ લખીને તમે આ પ્રમાણે આગળ બીજા પણ સવાલ બનાવી શકો છો. બરાબર. અહીંયા એક વાક્ય છે હું. હું પછી આપણે શું સવાલ લખવાનો છે કે હું, પછી અહીં સવાલમાં એક્ઝામ્પલમાં જોવાનું ઇઝ એ, અહીંયા શું લખ્યું છે? ફાર્મર. તો આપણે અહીંયા શું લખી દઈશું? FAR ફાર્મર એટલે MER ફાર્મર એટલે ખેડૂત, પ્રશ્નાર્થ ચિહ્ન. હું ઇઝ એ ફાર્મર. ખેડૂત કોણ છે? અહીં શું નામ લખ્યું છે? રમણભાઈ. તો અહીંયા ગાડી આપણે રમણભાઈ લખી દઈશું. રમણભાઈ પછી ઇઝ એ ફાર્મર. રમણભાઈ ખેડૂત છે. હવે બીજો સવાલ આપણે જાતે બનાવવાનો છે. તો આમાં વોટ પછી અહીંયા શું લખ્યું છે કે વોટ ઇઝ, એનું નામ લખવાનું છે કે વોટ ઇઝ, શું નામ છે? રમણભાઈ. રમણભાઈ શું છે? તો આપણે એમાં જવાબમાં શું લખી દઈશું? રમણભાઈ કોણ છે? ફાર્મર, ખેડૂત છે. તો અહીંયા આપણે પાછળ એનું નામ લખવાનું છે કે રમણભાઈ ઇઝ એ ફાર્મર. રમણભાઈ ખેડૂત છે. બરાબર. આ સાથે આપણે અહીંયા આ પ્રશ્ન પણ મેં પૂરો કર્યો છે. અહીંયા મેં 3 જ તમને બતાવ્યું છે, પણ આપણે 4 થઈ જાય છે. એવી રીતે તમે કોઈ પણ વ્યવસાયકારને લખીને તમે આવી રીતે સવાલ લંબાવી શકો છો કે વધારી શકો છો. હવે પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા તમને લખ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ, તો એમાં મેં એક પણ જવાબ લખ્યા નથી. તો આ જવાબ તમારે કઈ રીતે લખવાના છે? તો આ જવાબ તમારે તમારા પરિવાર વિશેનું લખવાનું છે. તો મેં તમને યુનિટ 3માં એક્ટિવિટી 6 કરાવી હતી. બરાબર. એમાં તમને સવાલ આપેલા હતા અને એ વિભાગમાં સવાલ આપેલા હતા અને બી વિભાગમાં જવાબ આપેલા હતા. તો એમાં એમણે ખાલી જગ્યા દોરીને વાક્ય તો આખું લખેલું જ હતું, પણ અહીંયા આપણને સવાલના જવાબ લખવાના છે, એટલે એક પણ અક્ષર લખેલો નથી. પહેલો સવાલ છે, હુ ઇઝ યોર ફાધર. હું એટલે કે કોણ, યોર એટલે કે તમારા, ઇઝ એટલે છે અને ફાધર એટલે કે પિતા. તમારા પિતા કોણ છે? તો આપણે સામે જવાબ શું લખેલો હતો કે તમારા પપ્પાનું નામ. તો એના માટે તમારે તમારા પપ્પાનું નામ તમને ખબર જ હોય, તો આપણે ઇંગ્લિશમાં અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે અને પુસ્તકમાં બતાવ્યું છે તે પ્રમાણે હું તમને પુસ્તકની એક્ટિવિટી હમણાં બતાવી દઈશ. ખાલી જગ્યા ઇઝ, યોરની જગ્યાએ આપણે શું લખવાનું હશે? માય ફાધર. કારણ કે અહીંયા સવાલ પૂછેલો હતો કે તમારા પિતા કોણ છે. તો જ્યારે તમે જવાબ આપો ત્યારે તમે એમ બોલો ને કે મારા પપ્પા, કે રમેશભાઈ ઇઝ માય ફાધર, એટલે કે રમેશભાઈ મારા પપ્પા છે. તો અહીં ઘડી ચાલો હું રમેશભાઈનું નામ લખી દઉં છું, રમેશભાઈ. બરાબર. પણ આ જવાબ બધાના પપ્પાનું નામ હોય નહીં, એટલા માટે મેં આ લખ્યું નહોતું. એટલે કે રમેશભાઈ મારા પિતા છે. આપણે એક્ટિવિટી 6 હું તમને બતાવી દઉં છું. આ એક્ટિવિટીમાં મેં તમને જવાબો પુરાવેલા હતા. બરાબર. તો આ સવાલના જવાબો જે મેં તમને પુરાવેલા હતા, તો આપણે એ જ સવાલના જવાબોમાં આપ્યા છે અને એમાંથી જ આના આધારે, એટલે કે આમાં જે જવાબ લખ્યા છે એ જ જવાબ તમારે આ સવાલ જવાબમાં
લખવાના છે, પણ આપણે શું કહેવાય રિવિઝન હોય તો પરીક્ષામાં આ પ્રમાણે આખા જવાબ લખેલા નહીં આવે, એમાં આપણે આખો જવાબ જાતે જ મોઢે લખવાનો છે. એટલા માટે હું આ ચોપડીમાં તો આપણે મેં સમજાવેલું હતું એક્ટિવિટી પ્રમાણે, પણ રિવિઝનમાં આપણે જાતે જવાબ લખતા શીખવાનો છે. બરાબર. બીજો સવાલ છે વોટ ઇઝ હી. આપણે આગળના જે પ્રશ્નમાં જોયું કે તે શું છે, તો આપણે હી છે તો આપણે વાક્ય દરેક વાક્યનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ આવશે, એટલે કે હી ઇઝ, પછી અહીંયા તે શું કામ કરે છે, તો તે વ્યવસાયકારનું નામ લખવાનું છે ને એની આગળ આર્ટિકલ મૂકવાનો છે. તો તમારા પપ્પા શું કામ કરે છે, કે મેસન છે, તો કે એ મેસન એટલે કે કડિયાનું કામ કરે. તો એવી રીતે તમારે મેં અહીંયા મેસન લખ્યું છે, પણ તમારા પપ્પા જે કામ કરતા હોય કે ટેલર હોય તો ટેલર લખી શકો, બિઝનેસમેન હોય તો બિઝનેસમેન લખી શકો, ડાયમંડ વર્કર હોય તો મેં તે દિવસે તમને સ્પેલિંગ લખાવેલો હતો કે ડાયમંડ વર્કરનો સ્પેલિંગ લખી શકો, પછી ટીચર હોય તો તમે ટીચર લખી શકો. બરાબર. હવે એના પછીનો સવાલ છે કે હાઉ ઓલ્ડ ઇઝ હી. તો તમારા પપ્પાની ઉંમર મને ખબર ન હોય. હાવ એટલે કેટલી, ને ઓલ્ડ એટલે ઉંમર, ને હી એટલે કે તે, ને ઇઝ એટલે છે, કે તેમની ઉંમર કેટલી છે. તો તમારે તમારા પપ્પાની ઉંમર પૂછીને અહીંયા તમારે એક્ટિવિટી 6ના આધારે જવાબ લખવાના છે. બરાબર. ચોથા સવાલમાં પણ એમ જ છે કે હું ઇઝ યોર મધર. તમારી મમ્મી કોણ છે, તો અહીંયા તમારા મમ્મીનું નામ લખીને આ બેઠો સવાલ અહીંયા જવાબમાં લખી દેવાનો. એના પછીનો સવાલ છે વોટ ઇઝ સી. મમ્મી એ સ્ત્રી છે કે છોકરી કહેવાય, એટલા માટે તેના માટે વી સર્વનામ, ખરા સી સર્વનામ વપરાય છે. વોટ એટલે કે શું, ને ઇઝ એટલે છે, ને સી એટલે કે તેણી અથવા તે. તે શું છે એટલે કે તેમનો અહીંયા વ્યવસાય. મેં તમને હોમમેકર લખાવેલું હતું, પણ જો તમારા મમ્મી ડૉક્ટર હોય કે ટીચર હોય કે નર્સ હોય તો તમે એ પ્રમાણે એનો વ્યવસાયકાર લખી શકાય છે. એના પછીનો સવાલ છે હાઉ ઓલ્ડ ઇઝ સી. હાવ એટલે કેટલી, ઓલ્ડ એટલે ઉંમર, ઇઝ એટલે છે, ને સી એટલે કે તેમની ઉંમર કેટલી છે. તો તમારે તમારા મમ્મીને પૂછીને અહીંયા વર્ષ લખી દેવાના, એટલે કે તેમની ઉંમર તો 25 વર્ષ હોય કે 30 વર્ષ હોય તો લખી દેવાનું કે સી ઇઝ 25 years old. બરાબર. એના પછીનો સવાલ છે હું ઇઝ યોર બ્રધર. આ સવાલ પછી એ એક્ટિવિટીમાં નથી, પણ અહીંયા હું એટલે કે કોણ, યોર એટલે કે તમારા, બ્રધર એટલે કે ભાઈ, ને ઇઝ એટલે છે તમારો ભાઈ કોણ છે. તો અહીંયા તમારે તમારા ભાઈનું નામ લખવાનું. હું અહીંયા લખું છું વિકાસ, કે વિકાસ ઇઝ યોર એટલે કે તમારા, અહીંયા મેં લખ્યું છે માય. વિકાસ ઇઝ માય બ્રધર, કે વિકાસ મારો ભાઈ છે. વોટ ઇઝ હી. તે શું કરે છે, કે તે શું છે. હવે તમારો ભાઈ તમારી કરતાં નાનો હોય તો સ્કૂલે ભણવા જતો હોય તો અહીંયા તમારે શું લખાય, વાક્યનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ હોય ને, એટલે મેં લખ્યું છે કે હી ઇઝ એ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટનો સ્પેલિંગ શું આવશે, STUDENT. સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી. બરાબર. એના પછીનો સવાલ છે હાઉ ઓલ્ડ ઇઝ હી. કે તે કેટલા વર્ષનો છે, કે તે 10 વર્ષનો છે. તો હી ઇઝ 10 years old. તે 10 વર્ષનો છે અથવા તેની ઉંમર 10 વર્ષ છે. એના પછીનો સવાલ છે હું ઇઝ યોર સિસ્ટર. અહીંયા તમારી સિસ્ટરનું નામ લખવાનું છે. તમે લખી દેશો ને. જો તમારા સિસ્ટર ન હોય તો તમારે જવાબ લખવાની જરૂર નથી, અહીંયા ડેશ લખી દો તો પણ ચાલશે. બરાબર. વોટ ઇઝ સી. તે શું છે, તો કે સી ઇઝ એ સ્ટુડન્ટ. હાઉ ઓલ્ડ ઇઝ સી. તેની ઉંમર કેટલી છે, તો સી ઇઝ 8 years old, કે તે 8 વર્ષની છે.
પ્રશ્ન 8 કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને કૌંસ આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. બરાબર. પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. ઇઝ એટલે છે ને સ્ટેન્ડિંગ એટલે ઊભો છે, ઇન એટલે કે માં અને મિડલ એટલે કે વચ્ચે. વચમાં કોણ ઊભું છે? તમને ખબર છે એક્ટિવિટી 13માં એમાં 3 હાથી હોય છે, એમાં જે વચ્ચે ઊભેલો એનું નામ લખવાનું છે. એમાં કોણ હતું? જમ્બો. કોણ હતો? જમ્બો. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. ઇઝ એટલે છે ને સ્લીપિંગ એટલે કે સૂતો છે, ઓન એટલે કે ઉપર ને બનાના ટ્રી એટલે કે કેળાના ઝાડ પર. કેળાના ઝાડ પર કોણ સૂતું છે? તો તમને ખબર છે મંબો એ હાથી છે અને મોન્ટી એ વાંદરો છે. તો ઝાડ પર કોણ સૂતું હતું? મોન્ટી. કોણ સૂતું હતું? મોન્ટી. ત્રીજી ખાલી જગ્યા છે કે જમ્બો ઇઝ ખાલી જગ્યા એ મંકી કે એન એલિફન્ટ. જમ્બો એ કોણ છે? એન એલિફન્ટ. કોણ છે? હાથી છે. બરાબર. એના પછીની ખાલી જગ્યા કે મોન્ટી ઇઝ ખાલી જગ્યા એ મંકી કે એન એલિફન્ટ. મોન્ટી એક વાંદરો હતો, તો વાંદરા માટે શું ઉપરે બોલાય? એ મંકી. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સામે ખરા એટલે કે બોક્સમાં ખરું કે ખોટા એટલે કે બોક્સમાં ખોટાની નિશાની કરો. ધ મંકી ઇઝ સિટિંગ ડાઉન. મંકી એટલે કે વાંદરો, સિટિંગ એટલે કે બેસવું, ડાઉન એટલે કે નીચે. વાંદરો નીચે બેઠેલો હતો. તમે એ એક્ટિવિટીમાં જોયેલું વાંદરો ક્યાં બેઠો હતો? કેળાના ઝાડની ઉપર. એટલા માટે એ વિધાન કેવું આવશે? ખોટું. એના પછીનું બીજું વાક્ય છે રંબો હેઝ એ ધ્રમ. તો ધ્રમ એટલે કે ઢોલકું, ને હેઝ એટલે કે ની પાસે, ને રંબો એટલે કે રંબો. રંબો એ હાથીમાં 3 હાથી સર્કસમાં જે શરૂઆતના ચિત્રમાં બતાવે છે એમાં 3ના નામ હોય, એમાંથી એક રંબો હોય છે. તો રંબોની પાસે ધ્રમ હતું. એ વિધાન પણ કેવું છે? ખોટું. કારણ કે ધ્રમ કોની પાસે હતું? જમ્બો પાસે હતું. એના પછીનું વાક્ય છે કે મોન્ટી ઇઝ નોટી. મોન્ટી એ વાંદરાનું નામ છે, તો તોફાની કોણ હતું? જમ્બો. એટલા માટે આ વિધાન પણ ખોટું છે. એના પછીનું ચોથું વાક્ય છે જમ્બો વેન્ટ્સ સમ ફૂડ. જમ્બો એટલે કે જમ્બો, ને સમ એટલે કે થોડું, ને ફૂડ એટલે કે ખાધું, ને વેન્ટ એટલે કે આપ્યું. કે જમ્બોને થોડું ખાવાનું આપેલું હતું. બરાબર. તો એ વિધાન શું આવશે? સાચું. બરાબર. આજે આપણે યુનિટ 3નું રિવિઝન શીખી ગયા. બરાબર ને? સમજ પડી ગઈ ને? આની સાથે આજે આપણે પ્રથમ સત્ર અંગ્રેજીનો અભ્યાસક્રમ પણ પૂર્ણ થાય.